આજકાલમાં ટ્રેન્ડિંગ છે ઇન્સ્ટાગ્રામમાં કે ચીન ટપાક ડમડમ. તો મારે આવું છે ગામમાં ને જોવું છે કેવું ટ્રેન્ડિંગમાં છે શું પબ્લિક જવાબ આલે છે. હેડો તાર ગામમાં જઈ આવો. આપ તો હમ સબકા મકસદ એક હી હે ચીન ટપાક ડમડમ. તમે ઓઢી બે વફાની સતરીઓ મારા હાથે મરાઈ પતરીઓ હું તો લઈને ફરું ગભે ધારીઓ. હવે મારું બેટું બહેરું જુવારું પિયર કાનુડો રમવા અને અમી હવે અહીંયા પડ્યા છે એકલા. હવે મારું બેટું રોટલા તો ચા ખાવા થાય છે. એક તળી ગયો તો સારું હતું એને પૂહલાઈને ઘરે તો એના ખાવા. કામ છે બસ મજા છે એમ. હા તમે લાકડા કાપવાના દાડા આયા. હવે બહેરું જોયું પિયર કાનુડો રમવા એવું હોય તે બેઠા ના તાચીને હવે કીધું રોટલા ચા ખાયા. તો બહેરું જોયું છે તમે ના જાઓ પરા ભેગા ભેગા. એટલે ના તો મેળ આવે મારે ઘરે ડોબા નોબા ફાઈલ લાખવી પડે. ચમ હું રેડી ના તો મને કીધું તો હું નાખો પરી 50 રૂપિયા ની વસ્તુ તું લાખો તેમ ને. તો એ તો બરાબર છે એટલે હું શું કહું બહેરું તમારે કાબુ નથી દેતું. અલા ભાઈ એવું બધું મેં તને ક્યાં કીધું છે. એટલે આ તો વાત છે. આ તો કોઈ રીહણે જતું રહ્યું અને પિયર જતું રહ્યું તો કહું રીહણે નહીં જો કાનુડો રમવા જો રાત એટલે હોય. તો બૈરાને તમારે કાબુ કરવો તો મારા પાસે એક મંત્ર છે. એટલે મારો બેટો ચાહી ભીટકાઈ રહ્યો તો ચાહી ભીટકી રહ્યો એટલે નથી પોહાતું. સર હવે ભાઈ લાવું ત્યાં તમારે ફાયદાનો છે સવાલ ને હું તમને એક સવાલ પૂછું. હા બોલ. એ મંત્ર આલીશ ને તો માર ભાભી તમારે ચીરે ચીરે ફરશે. એવું હા શું બોલ દે. ડમ અલા પડા નો 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 બસ બસ કુલ ડાઉન. આપણ તાર જાવું છે જાવ. ઓ નો મારે તો જાવું છે ગામમાં. હા તો જા ને. તો તમને આ સવાલ પૂછીને જાઉં છું. તમે આનો ઉપયોગ કરજો એટલે ભલું થાય. હા એ તો મારે ઉપયોગ કરવો છે ને તો કરે. ત્યારના રીસે ચમ ભરો છો પાપી લાગે ઠણકું મારી લાગે. એક તો હજુ ભૂસે મારા રાખા રોટલા ચા ખાવા ઉપર તો છે કે રોટલા ખાવા હે. આ રોટલા તો મળો તો હાથે કરી લે. હું જવું તો હવે નેકળે છે પણ વહે તો જાવું તો છે પણ હું કઈ કર દઉં. આમ ચક્કા મકસદ એકી હે ચીન ટપાક ડમડમ. ઉભારો આ સિગરેટ ટપાક કોઈ નહીં કે આ સિગરેટ ની બહુ જતી રે કા તો કે તને તું આ સિગરેટ એટલે શું પીવાની આવે તો આ એવો રાગ છે. આ પીપાવીને વાત રાખવાની તો સિગરેટ હોય પાતો હતા તો તે શું સિગરેટ ખબર ના પડે ને અમારા ભાભી આવે ને તારા તમે ઇસ્તેમાલ કરજો. સબકા મકસદ શીખી છે ડમડમ ચપા. મારે તો તારી આ ઇસ્તેમાલ કરવો છે તના ઉપર તારા આખર થોડુંક મેં દિલાખું આટલું શું છે. કેમ બિયા પીવરાવે છે એટલે એવું એમ. આ એડા તેવાયા છે હો મેવાયા એક નંબર હોય દે પણ આખો દાડો મથું આમ એવું એમ હોય. તારે કામ શું મારે શું વાંટો એટલે વાંટો છે હોય એટલે એ તારું દુઃખ મને નથી જોવાતું તો મને નહીં પણ શું કરા ચિંતા ના કર કેમ હું એ વાંટો જે કે છે ઘણા દાડી પાહા હોય જ ના એડા તો 4 વાગે પણ ઉગે છે પાહા ઉગે જ નહીં એવું એમ હોય જ નહીં. તો હું શું કહું શું કેરો તારે વાઢા મેળું ભાગવું હોય તો મારા કને મંત્ર છે. શું હે તાર કેમ થાય કહું કોણ કેવું ના પડે તારા આમ કોઈ કોચમાં મારા સમજા થાય છે ભમરાળા તો મારે ત્યાં બાયડી એક કહું આમ હા લે તાર ગળાની જોગન છો તો આ નહીં કહું હવે કે પૂરો એને કે આ તો કોઈ ખાંભરી જાય પાછું. हम सबका मकसद एक ही है चीन टपाक डमडम. એ હોય છે નહીં ખબર ના એટલે એ આ તો તાર નવું છે બધું આવ્યું છે એવું એમ ને નહીં ખબર ના આ બધું અલગ અલગ ચહી ના બધું આવી ગયું એટલે હું તને એટલે સમજાવવા માટે આ તને આલીને જઉં છું ઇસ્તેમાલ કરજી. કાકા કાનમાં જઈને બોલીશ ને
તો તારા ફટ લઈને લગન થઈ જાય ઘર લઈને વાત તો ઓ તો ભેગા છે ગામમાં હા ચાલ હું ગામમાં જઉં છું હા ને કહી દે કોણ કેવું ના પડે આ સિગરેટ છે વાત હા નહીં કુદાવું પડે હા 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 ફર્યો ફર્યો દુશ્મન ના કરે દોસ્ત ને બહુ કામ કિયા કઈ મગર ખાવા હેડ્યું આવે સારું ગાંડું કામ કરવા જેતું નહીં કાંઈ નવું લઈને આવ્યું ચીમ ટપાક ટમ ટમ ગાડું છે ને કે હે એટલે તું વળી આવ્યો પાછો એટલે રાણે અહીં મગર રાણે અહીં માર ખોપડી હટેલા ખોટું લાજુ લાગે જ ને ખોટું લાજુ લાજુ આઠે મારે માર કાકો મારી હગી કરવા તો 10 વર્ષથી ફરે રાખે અને એક મંત્રી આલે થોડા કઈ હગા થાતા છે આમ તો વળી અત્યારે તારમાં મગજની પથારી ફેરીને જાતો રહ્યો હું તો મારું કામ કરું આથી આવે આવા નાવા મારો બેટો વાંઢો તો એમ હતો એટલે ચમચા વાંઢા એટલે વાંઢા છે ને કે તું તમે મગજ ના બગાડ્યા તારમાં જાતો અહીંયા તું એક તો ઓલો મગજ કઈ જો હે એટલે મેં શું તારું મગજ બગાડ્યું વાંઢો છે વાંઢો કીધું વળી એ વાત નહીં હા ઓલો મગજ કઈ જો મારું અત્યારે તારમાં ઈ યો આ ઓલું આવ્યું તું ચીન ટપાક ટમટમ વાળો એટલે ઈ તો ફોડા મારા કને આઈ ગયો એટલે આ પથારી ફેરી ફોડા હાથ તો મારે મારું મગજ ખાઈ ગયો કે ને શું કરવાનું થાય તને એને ફોડવાનો થાય જાઉં હે ગો તો એ ચમડા જો ચમડા હમણાં જો હાલ થોડા એમ હું તો એને રબર મારીશ કેમ હેડ તો ગો લાય ઢોકો લે તાળીયું તો હું થોડી છું ઢોકો હું થોડી પેલો હું થોડી ના પેલો ખા મારો હા હા અલા બોલો ચિયો બેઠો છે હવે ઘડી કે ને રમાડું એ પત્તે રમવા આવું છે એમાં બધું સાધન ડરતું નથી લડી ગયો તો સારું હતું કા હો આયરો ભૂતેડા કેમ ભૂતેડા વસમાં બેઠો છે એટલે પત્તે રમવા આવું ઓહો જુગારિયા તારા કન તો ખોટો હોય તું મને બરબાદ કરી કેમ હું આ માણસ કેમ નહીં બેસતો ધંધા કરે એવા માણસ તો કેવા માણસો કન રહેતું હું તો આમ શુદ્ધ સામ સાસારી હોય માણસ હું ક્યાં દારૂ પીને બેઠો તું તો મારા હારા ધંધા ના કાર્યો છે મને લઈ જાય કે પતે રમવા મને તો સપાટ કરી નાખે મેલવાય ને પોડા તો મેલવા પતે રમવા એટલે પતે રમવા કેટલું સીટું છે સીટું છે તાર તો બેઠો તો વાડી કિલોમીટર જેટલા છે કે 4-5 કિલોમીટર દેવું છે ઓહ 4-5 કિલોમીટર કટાઈ જાઉં છે ચાઈની કટાઈ એમને સાધન નથી ના ચાંસી તો સાધન તો ભાદરો આવી જાય બોલાય ને તો પોડા તો એક મંત્ર છે તું બોલો તો આવી જાય મંત્ર તો કેમ છે મંત્ર કોઈ નામ કેવું ના પડે ના કોણ પડે છે ને કોઈ ના બોલો બોલો हाथ फाट्यो हम सबका मकसद एक ही है सिंह ठपाक दमदम એટલે શું એ લો લો એટલે શું તો તારે બોલવાથી કામ નહીં એટલે કઈ નહીં સાધન આવે બસ ને તાર એને સાધન આવી જાય અલ્લાહ શું હેલિકોપ્ટર વિમાન સ્કોર્પિયો થા તું બોલાવતો હતા પછી આપણે હું નહીં બોલાવતો મને ના ફાવે મને તો ના આવડે તું બોલાવતો બુડા બોલે ને તો તારે મને નહીં આવડે તું બોલાવતો હતા સાધન આવી જાય તારે હાસું કહું ના આવે તું બોલાવતો રમેલ પતે રંબાલા ઘોડા મોડું થાય રહ્યું એ ભયા માથાનો ભરેલો મેલો ના અહીંયા વાત કહું કેર નહીં મિલે યાર તું કે બોલાવતો ને સાધન થી ફોડા સચ નહીં કરવાનું વા નક મંત્ર પડી તો ચક્રી બની જાય ચક્રી મંત્ર બોલાવતો ને તું સાધન બોલાવતો હતા સાધન મો નહીં બોલાવતો તાર બોલાવવું પડશે હું પાછળ કેટલા માણસને બધું આ જાદુ હાલીને આવ્યો હું બધા ઉપયોગ કરતા છે તો ચમચમ થઈ ગયો હા મંત્ર આ વાટા ને બૈરા મરી જાય પછી બૈરત નથી તો ઉપયોગ કર ને ઉપયોગ થઈ જાય તું ખાલી એકવાર ટ્રાય માર તું મારતો ને મને ગાડી ના આવે તો મને આમ ભેગો થવા સોડી છે ને હાથી હે સોડી છે ને હાથી એટલે તને આમ અમે તારા ફાયદા હાટું વાત કરે છે ને હાથી હે તે સોડી છે ને હાથી તો સોડે છે ને હાથી આ મંત્ર બોલાયો હે સાધન બોલાવી દીધું કઈ સાધન હું પાસે તને કહું તું બોલાય ના ગમે તે સાધન બોલાય મંત્ર નહીં આવે તું બોલાય મારે તો હું છે કેવું સાધન આવે અલા મંત્ર આવે છે તો હમો તમે તને હું કેવો આવ્યો હું સાધન બોલાય ઈ મંત્ર ઉપયોગ કરી સાધન બોલાય ઈ સાધન પાછળ તારે બોલાવવાના મેં તને આ તો ઉપયોગ માટે તારા માટે મેં તો મારે મંત્ર જોવો છે કેવો છે મંત્ર આ સાધન જાજો છોડી જાય ઉપર મારે શું માતન જબર મારે તો મારે તો તું ચલે મારે તું સાધન બોલાય તો ઈ મારે કટાઈ જાવ મારે ગમે એમ કઈ કટાઈ જાવ તું સાધન બોલાય હું મારી એમાં ક્યાં તારા ઘર મારા હમતા હું તારા હમ પાસે તાકી શું કહું હું તું સાધન બોલાય મારી સાધન નહીં બોલાવાના મારે જબર મારી ગયો માતા ના જાતો રહે છે મારીશ હું આ લાખ રૂપિયાનો દોડો તોડે મૂકી કરવા દોડો પોલીસ કે લે દોર વાળતો એ દોર વાળતો જા હવે
હવે ભાગવાનું થાય છે. ભયા બેઠો ને મારો કરી ગયો. શું કે ભયા ઓય આવરા શાંતિ 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 તમે આટલે બેઠો કાંઈ નહીં લે એકદમ મગજ ખરાબ કરીને ગયો છે કંટાળીને બેઠો અમને એલા એક જણો આવે સાથે જતો રહ્યો. ના હોય હા આ ઓલું કે કરતો હતો ચીમ તબાક દમદમ ઈ મારું બધું કોઈક નવું આવ્યું ને હોય ને થોડા ખોજ જેથી હું હતો. મને તો શું કે ખબર મને કે બૈરું લાવી ગયો તને તો મને એટલે મારે કટાઈ આવું તો મને કઈ સાધન લાવી ગયું હેલિકોપ્ટર આવે મને કે હું તો જેટલા મારે પણ કાંઈ ના મન શું કીધું ખબર હે મન કે તાર બૈરું કે તારું કીધું મન છે કે અરે મંત્ર બોલે છે. મને પોડા મારીને જતો રહ્યો પાછો ના હોય મને તો પછાડ્યો નહીં કે ડબર પછાડ્યો કે માર્યો પાછો હરપણ હોય પાછો ના હોય તને મારીને જો મારીને જતો રહ્યો અલા ભોળા કઈ માર તો ના ખવાય. ગોતું રવે જડે એકલાથી થાય છે મારે હડો તો થઈને ફોડ છે ક્યાં ગોત છે ને જો છે માં આમ જો છે ગામ બાજુ કેવું હાડા ગોતિયા હતા એને તો પણ ભોળા તે રાવત છે માલ્યો ખરેક વાત ના આવવાની એકલાથી અડાજ નતો હાલતો એ તો ખરી તોડીને જો થાય એકલા નતો અડવાલતો કેવો ફોડ દવાખાને દાવ પછાડ્યો તો એકદમ કે લાગ્યું નહીં થોડુંક લાગ્યું એટલે પડાય ગોત હવે બીજું શું થાય તો હવે તો ગોતો તો ઉપાડી લેશે ઉપાડો તો એકદમ સરપંચ રાખવાનું સરપંચ નું શું કામ સરપંચને આપણે પૂછવું પડે ને આ તો વળી કાંઈ થાય તો આના વાત કરો કે સરપંચ કઈ ના ઓલું કરે તો ના હાલે તો આપણે એને ઉપાડી લેવાનું. ટાળી આવશે તો મારે ઈ તો ગાડી પડી બરાબર तूने मारी एंट्री यार दिल में बजी घंटी यार સંજા ભટ્ટી હા પાણી લેતા આવજે આયો હાથ લાજો આજ તો રોટલા બોટલા ખેડ્યા કે નહીં? હા કરી નાખ્યા કરી થઈ જા માર ભાઈ તાર બેન મંગરૂ લઈને જતી રહી. અરે રે શું વાત કરી તમે આ પોડા શું તો વાત કરું હા રોટલા ખાઈ લો પેલા પછી રોટલો ગળા નથી ઉતરે એમ પોડા. અરે રે સારું લેતા રે રોટલા તૈયાર કરી આવરો. ભૂખરે રોટલા તૈયાર કરે હાડો ખાતો આમ આયો મારા છોકરા. આવે તારે બેસ બેસ એટલે પહોંચ્યું તારે ચીમ ડમડમ. આ તો આખા ગામમાં બૂમ પડાવી દીધી એમ ને 4-5 જણ તો કેસ કરી મંત્ર ચાલાવ કર્યા છે ગાડા કરી નાખ. અમારે ગાડા કઈ નાખે હમણાં ગાડી છૂટીએ છીએ એક ચાલો ને બૂમમાં આવતી છે નેવું કોણ આ શું છે આ બધા તમે ક્યાં ગયા હતા હું તો અહીં જતો ઘેર. ઓહ એમ હોવે ને મારી મમ્મી ક્યાં છે તાર મમ્મી ક્યાંક લઈને જતી રહી. હે હોવે ના હોય હા તો મને નાનું પૂરો રંડી નાખ્યો. હવે રો દે તો શું કરવું? ને આ પ્લાસ્ટિક ના જીવડા પણ છે આવડા મિલી જતી રહી. આવડા પડશે. ઓય તો વાંધો નહીં. તમારો મોટો ભાઈ ક્યાં ગયો મોટો ભાઈ રોટલા બનાવે. સંજુ બાબા ક્યાં ગયા રોટલા બનાવે તો હમણાં આવતો. અલા સંજય હા અલા ઓરો આય આવતર એ આયો આયો શું આયો કર્યો? ભાઈ આયો રોટલા કરતો હતો ભાઈ એવું એમ? હા રોટલા કરતો તો રોટલા કરતો હતો. કાકાનું બટકું ખવડાવ્યું કે નહીં કાકાને કીધું ખાઓ કે હું આવું ખાવા તમે એમ ને? હા. તૈયારી કરતા રહે. ત્યાં હેડો તમે બે ખાઈ રહ્યો હું ગામમાં જતો ફેમસ થવા હા. તો કાકાને થોડી વર રાખતો રહે ને કે જો કાકા તો કાકો હું જો. ડૂબડા પડતા જાય છે કાકા તો બધી હું કીધા ડરો. ઘણી હવે તો પાછી આમ હવે ભાઈ જાતી દીધી આપણે એટલે ભાઈને પણ વાત ભાઈ કરી. ના, ના, રતી દીધે જાતી દીધી. જીવડા પણ છે અને મારો શ્રાપ છે નવી લાવશે નવી ના નવી ટેન્શન લો. સરપંચ છે આપણો કાકો ખબર સરપંચ નહીં નહીં બોલે. ગામનો ગામનો આગેવાન છે આગેવાન. આ એમ તો બૂમ પડાવે છે કાકા હવે તમે હાલો રોટલા ખાઈ રહ્યો તમે બે હાલો રોટલા ખાઈ રહ્યો આ તો ભેગી રાખજો જરૂર પડવાની છે હમણે હા, ના, તમે ના, આપી ખાઈ જશે એવું તો તૈયાર જ રાખો. હા શિયાળ ભાઈ કાલે ઘોડાની રેસ હતી ખબર ના એમાં ખાલી કે એવું ઘોડું દોડ્યું ને ખાલી ઘોડું દોડ્યું ના એવું નતું ઘોડુંમાં મંગરું હતું એ ઘોડોમાં મંગરૂ હતો પણ એ ઘોડો આમ દોડ્યો અને મંગરૂ સરપંચની બાયડી લઈને આમ દોડ્યો. સરપંચ આવતારો બેહો કામ હતું થોડું આવરો. કાકા આ તો ખાવાની મજા આવી જતી મજા તો આવે ને. બાકી કાકુડાનું શાક કરી દે એક નંબર હો. કઈ કહેવાનું જ ના હોય તો બાકી શાક જબર ના, ના, હું તો આપી જા તો. કાકા કોક મહેમાન આવ્યો આપણા ઘરે
કંઢી આયા હતા ગમના એ આવો હે સરપંચ હા આ તમારો છોકરો હે મારો છે ને તો તને શું લાગે તારો છે શું હે બોલો બોલો શું હતું હટ બોલો સમાચાર મળ્યા તો ચમચમ છે સના યાર તમે ઘોડું ધોડ્યું તો ને ખાલી ઘોડું ધોડ્યું ને એ તો પછી ધોડ્યું તો ઘણું તો હવે કહેવાની જરૂર નહીં અમારે સારું હે ના ના હા ઈ તો બરાબર હે સરપંચ હા પણ આ તમારો છોકરો ગામમાં બૂમ પડાવે છે બૂમ તો પડા ને છોકરો છે ને આપણો કેસી લાગે પણ આજે શું આજ થવાનો છે છે કે નહીં તો મારો છોકરો ના કહેવાય એટલે આમ ના હોય તો એમ તો જ દાટ્યો હોય એટલે પણ આજે સદી લાગે આજના દાડા તમે શું કહેતો હતો શું કહેતો તેમાં ઓલો ચીન ટપાક ડમડમ કાંક હે સરપંચ હા જો આ તમારો છોકરો ના આવે ને હોય તો આ હાથમાં ધારીએ છોડવાનો હતો અયો વાત કહું હલડે કાવતરું મોય મોય લસ દઈને ફસ તમારા બાપ જેવા બેટા હો મને એવું લાગે કે નક્કી આ બે બાપ દીકરાનું સર્ટી કયા કાઢમાં મેલો કાવતરું મોયા મોયા હાલ રે બોલો બોલો ભાઈ બોલો બે બાજુ આ બે બેનો એવું આખો દાડો 24 કલાક ઇન્સ્ટાગ્રામ માં વિડિયો જોઈ કરે હલડન કાવતરું 24 કલાક આમ કે કરે એટલે શું ભમી ગયો છે ભમી ગઈ બે બેન મોયા મોયા બારું ભેગું તમારી નાખી જાય ને જમતમ થોડા દેવા માટે હાલ રે કાવતરું મોયા મોયા એટલે હે હા બેસ બેસ મોડા તું ભાઈ બે ના છોકરા બે સાથે હા મેલ તું બેસ તો ભોડા અમે આયા મારે તમને એક વાત કરી છે હે હાલ રે કાવતરું મોયા મોયા ભાભી આયા કે નહીં આયા તાર ભાભી આયા હું આ સ્ટેશન સાધન લઈને આવ્યો હલડે કાવતરું મોયા મોયા તોડી નાખ્યા તોડે ભૂકા કાકા બધી તારા વાળો ડાયલોગ બોલ પૂરો हम सबका मकसद एक ही है छीन टपाक डम डम મોયા મોયા તના મોય મોય કાકા તમને તો કઈ લાગી નથી પણ તમારા છોકરાને જબર માર્યો હલડે હલડે તમારે તો ખાલી પેરના બટન જ તોડ્યા છે ઓવે મોયા મોયા